का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोऽमं गतिं पत्ते ओछामि समयपाहुडमिणमोऽसूय केवले भणिदम्। ગાથા 6 અને 7 બંને ગાથાઓની અદ્ભુત સંધિ અને બેઉ ગાથાઓને સમગ્રલક્ષી વિષય વસ્તુને સમજાવવા માટે અને સમજવા માટેનો આજનો સંધિવાળો પ્રવચન નંબર યાદ રાખવા જેવું છે 17મો. તો 17મું પ્રવચન બેઉ ગાથાઓની સંધિ છે. આમાં આપણે પહેલાં મને તો યાદ છે આપણે ગુરુકુલના દિવસો કોઈ પણ આમ પિક્ચર જોવા જઈએ ને હોલમાં, વિકાસભાઈ, જનરલી કેવું હોય કે સમજો કે ગુરુવારે જોવા ગયા અથવા બુધવારે ગયા તો શુક્રવારે કઈ પિક્ચર રિલીઝ થવાની છે, એ ટોકીઝમાં આવવાની છે, એના ટ્રેલર આવે. એમાં પછી કંઈક મને જરીક યાદ એવું આવે છે એ સવારે 9 થી 12, વળી પાછો 12 થી 3 અને 3 થી 6, 6 થી 9, 9 થી 12 એવું કંઈક ઓલા શું કહેવાય, હા, શો હોય, 5 શો હોય. તો એમાં સવારે 9 થી 12 હોય ને એ કંઈક સ્પેશિયલ જ હોય, ડિફરન્ટ જ હોય એમ. પછી ઓલી બાકીના 4 શોમાં એક પિક્ચર હોય, પણ એ આગળના દિવસોમાં રિલીઝ થવાની હોય તો એના બેનરો, એનું બધું એડવર્ટાઇઝ ટ્રેલર તરીકે, અને રીતસર સૌથી પહેલાં આવે કે ટ્રેલર એમ લખેલું હોય, પછી 2-5 મિનિટ ટ્રેલર બતાવે અને પછી ટ્રેલર એન્ડ કરીને ઓરિજિનલ પિક્ચર ચાલુ થાય. સ્વાતિબેન, તો અમે લોકો જે પણ જે તે કાળના જે પિક્ચરો જોયા હોય એ 5-7 મિનિટ ત્યાં વહેલાસર પહોંચીને ટ્રેલરમાં હવે આવનાર ફિલ્મો કયા છે એ જોવા માટેની તડાપડી હોય. ઓરિજિનલ તો 3 કલાક તો જોઈ નાખીએ, પણ ઓલા પહેલાં ટ્રેલરમાં. મારો એક મિત્ર એવો હતો કે ટ્રેલર જોઈને 2 મિનિટ ચૂકી જાય ને તો ફરીથી 100 રૂપિયાનો ખર્ચો કરીને પિક્ચર જોવા જાય અને ઓલો ટ્રેલર જોઈ આવે. મને એ આખી ઘટના યાદ આવી આજે. 6 અને 7 સંધિવાળો આ પ્રવચન ટ્રેલર હતો. કયા અસદભૂતને કાઢી નાખ્યા અને કયા સદભૂતને હવે કાઢે છે, ઉપચરિતને કાઢી નાખ્યા અને અનુપચરિતને કાઢી નાખ્યા, અને વ્યવહારના એ 4 ભેદ. એમાંય છઠ્ઠી ગાથાનો ભાવાર્થ, અશુદ્ધ દૃષ્ટિ અનાદિકાળથી છે, એ અનાદિકાળની અશુદ્ધ દૃષ્ટિની પરંપરા, અને જ્ઞાયક ભાવની દૃષ્ટિ કરીને સાધક તો થવું જ છે,
એટલે એને ગૌણ કરીને ભલેને છે સદભૂતપણું અભૂતાર્થપણું બધું છે હોય એ અશુદ્ધ નયની કથનીમાં શબ્દ કેવો વાપરો પાંડે જયચંદજી છાવડા સાહેબનો શબ્દ છે કે અશુદ્ધ નયની કથનીમાં. દામજીભાઈ આપણે લોક વ્યવહારમાં એક શબ્દ બોલીએ છીએ, કોઈ મગજમારીવાળો માણસ હોય ને એના અંગે કોઈ આવીને આપણી સામે ચાડી ખાય તો આપણે એક જ શબ્દ બોલીએ છીએ, એના અંગે કંઈ કહેવા જેવું નથી, એના અંગે કંઈ બોલવા જેવું નથી. શેલાબેન, બોલવા જેવું નથી એટલે તમે વક્તા થાઓમાં, કહેવા જેવું નથી એટલે તમે સાંભળોમાં શ્રોતા થવા જેવું નથી. એવો મગજમારીનો કારખાનો છે. તો અશુદ્ધ નયની કથની એવી જ મગજમારીવાળી છે. સમજાય છે? એનો વિષય અભૂતાર્થ, એનો વિષય જડ, એનો વિષય અશુદ્ધ, એનો વિષય અનેક, એનો વિષય અભૂતાર્થ, અપરમાર્થ, અથવા જેનાથી છૂટું પડવું છે વિભક્ત, જેનાથી છૂટું પડવું છે વિભક્ત, અથવા કામભોગ બંધનની કથા, અથવા પ્રમત્ત અને અપ્રમત્ત. વંદનાબેન, આજે જેટલા મેં શબ્દો બોલ્યા ને આ બધાનો અર્થ એક જ છે. જેમ અમેરિકા માટે કહીએ કે જગત જમાદાર, પરફેક્ટ, દાદાગીરી પરફેક્ટ, હા, કોઈ દેશને હકથી રહેવા ન દે એ પરફેક્ટ, પોતાનું જ ચલાવે એ પરફેક્ટ. એમ અનાદિ અશુદ્ધ નયની કથની માં આત્માની જીવની હર હાલમાં હેરાનગતિ કરનારી વૃત્તિ, પ્રવૃત્તિ, એટલે ઓલી અભૂતાર્થવાળી વૃત્તિ, પ્રવૃત્તિ, જગત જમાદારવાળી. હવે જો એની દ્રષ્ટિ છોડવી હોય, આવ્યું પ્રવચનમાં, પરદ્રવ્યનો સંબંધ છોડવો હોય, પરની દ્રષ્ટિ છોડવી હોય, સ્વભાવની દ્રષ્ટિ કરવી હોય, તો છે હોય એને ગૌણ કરો અને પોતાનો રસ્તો માપો. એવી રીતે ભૂતાર્થની દૃષ્ટિ કરાવવા માટે છઠ્ઠી ગાથા પૂરી થઈ. વળી પાછો સાતમી ગાથા આવી, જ્ઞાને નથી, દર્શને નથી, ચારિત્ર્ય નથી. ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા હતા, હું તો એમ કહું છું આજનો સુપર સિક્સર હતું એ. વિકાસભાઈ, પ્રશ્ન પૂછો. પહેલાં આપણે આપણી બુદ્ધિ પ્રમાણે બોલીએ. છઠ્ઠી ગાથા ઊંચી છે કે સાતમી ગાથા ઊંચી છે? પંડિતો શેના વખાણ કરે છે? ભલા બધા મોટા માથાઓ આવીને કઈ ગાથા વાંચે? તમે સાંભળ્યું? સાતમી ગાથા મહિનાભર ચલાવી. કઈ ગાથા? છઠ્ઠી. ગુરુદેવશ્રી આજે શું બોલ્યા? અરે છઠ્ઠી ગાથામાં તો અભૂતાર્થનો વિષય છે, બરાબર? અસદભૂતનો નિષેધ છે. સાતમીમાં તો સદભૂતનો નિષેધ છે. વિકાસભાઈ, છઠ્ઠી ગાથામાં એક્સરે કઢાવ્યા. અચ્છા, એક્સરેનો ખર્ચો જાજો કે સોનોગ્રાફીનો ખર્ચો જાજો? બોલો શૈલાબેન. એક્સરેમાં તો બહારના હાડકા અને બહારનો સોજો ને, અને સોનોગ્રાફીમાં ખર્ચો કોનો જાજો બતાવો? ઊંચામાં ઊંચું શું કહેવાય ડાયગ્નોસિસ કયું એમાંથી? એક્સરે વાળો કે સોનોગ્રાફી વાળો? સોનોગ્રાફી વાળો ને. તો સાતમી ગાથામાં સોનોગ્રાફી છે. કોણ માને આ વાતને? બોલ્યા કે નહીં ગુરુદેવશ્રી આજે? આ છઠ્ઠી કરતાં પણ ઊંચે લઈ ગયા એવું બોલ્યા. ધામજીભાઈ, આનું નામ છે કર વિચાર તો પામ. કેમ ગુરુદેવશ્રીને કેમ એની ઊંચાઈ લાગે છે? છે ને એમાં ગાથામાં જ, મૂળમાં જ. કાલ પરમ દિવસે એક વાક્ય આવ્યું હતું, ખ્યાલ હશે.
શુભાશુભ જે ભાવો છે એ પરદ્રવ્ય સંયોગ જનિત છે. બરાબર? પરદ્રવ્યના સંયોગ જનિત શુભાશુભ ભાવો એટલે પ્રમત અને અપ્રમત એ પરભાવ છે, જડ ભાવ છે, પૌદ્ગલિક પરિણામ છે. એટલે એ આત્મામાં નથી, આત્માના નથી. કેમ કે શુભાશુભને લીધે પ્રમત અપ્રમતપણું થાય. અને શુભાશુભ ભાવ પરદ્રવ્ય સંયોગ જનિત છે, તો પરદ્રવ્ય સંયોગ જનિત શુભાશુભ એના સંતાન પ્રમત અપ્રમત છે. ઠીક? હું એના માટે પહેલાં સવાલ પૂછું. રામની ભલાઈ, સીતાની ભલાઈ માટે લંકા સારી, રાવણ સારો, શૂર્પણખા સારી કે રાવણની સેના, રાક્ષસની સેના સારી? રામની ભલાઈ માટે. તો રામનું ભલું કોણ ઈચ્છે એમાંથી? અને ભલું કોનાથી થાય? લંકાથી થાય, રાવણથી થાય, શૂર્પણખાથી થાય? ખ્યાલમાં આવે છે? રામ અને સીતાની ભલાઈ એમાંથી કોઈ પણ નહીં ઈચ્છે. રાવણ રાવણ પ્રમાણે, લંકા લંકા પ્રમાણે. ટૂંકમાં એ બધા વિરોધી પક્ષના છે ને બધા. તો એમ શુભાશુભમાં આત્માનું ભલું કોણ ઈચ્છે? કોનાથી આત્માનું ભલું થાય? કેમ કે બધી રાક્ષસી સેના છે રાવણના પક્ષે. અથવા મોક્ષ અધિકારની ભાષામાં કહીએ, સોનાની અથવા લોઢાની બેડી જ છે ને. એ તો બેડી મુક્તિનું કારણ નહીં, બંધનનું કારણ છે. તો શુભાશુભ ભાવ પરદ્રવ્ય સંયોગ જનિત, કર્મોદયના ઉદયે, કર્મ જનિત, કર્મના ઉદયે, ક્ષયે, ક્ષયોપશમયે પણ કર્મજનિત છે. બસ કર્મના લક્ષે, પરદ્રવ્યના લક્ષે. માટે પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા શુભાશુભ ભાવો હોવાથી પ્રમત અપ્રમતપણું આત્મા કોઈ દી થયો નથી, થતો નથી. કેમ કે જડ ભાવ છે. સમજાય છે ક્યાં કેટલું માર્મિક રહસ્ય એમાં છુપાયેલો છે. પહેલાં શુભાશુભ ભાવોને સિદ્ધ કર્યા, પરદ્રવ્ય જનિત સિદ્ધ કર્યા, અને એમના નિમિત્ત નૈમિતિક સંબંધે પ્રમત અને અપ્રમત 14 ગુણસ્થાનો ઉત્પન્ન થાય છે. અને એ બધું વિકાસભાઈ અશુદ્ધ નયની કથનીમાં જ. હું આજના જ પ્રવચનમાં શૈલાબેન હું વિચાર કરતો હતો કે આપણે આમાંથી કાઢવાનું શું છે, આમાં નીકળે એવું શું છે. તો મને 2-3 સમાધાનો દેખાણા. એક તો અનાદિની અભૂતાર્થ દ્રષ્ટિ છે, અથવા એમ કહો કે અનાદિથી ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ થઈ નથી. તો આ છઠ્ઠી ગાથા એમ કહે છે કે ભાઈ તારે હવે જ્ઞાયક ભાવની, સ્વસ્વભાવની, કેમ કે એના પહેલાં ઓલો સ્વસમય સમજાવી ગયા ને, એ સ્વસમય રૂપ તારે પરિણમન જો કરવું હોય તો તારે પર સમયની પ્રવૃત્તિ તો છોડવી જ પડે. ચોથી ગાથામાં કામ ભોગ બંધનની કથા એ તારે મૂકવું જ પડે. એનો જ વિસ્તાર છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત શુભાશુભ ભાવ, જડ ભાવ, અભૂતાર્થ ભાવ, અદ્રુવ ભાવ, અનેક ભાવ, પરાશ્રિત ભાવ. થોડીક હું પુણ્યપાવધિકારના વિષય સાથે આની સંધિ જોડું. બ્રાહ્મણની ઘરે એક પુત્ર છે, ચાંડાળની ઘરે એક પુત્ર છે. સન્માનજનક, આદરજનક, અપનાવવા લાયક એ બેઉમાંથી કયા છે? બ્રાહ્મણની ઘરે ઉછરે છે એ કે ચાંડાલની ઘરે છે એ? હા, પણ એટલું યાદ રાખજો, બેઉ ચાંડાલનીના જ સંતાન છે. હવે બોલો વંદનાબેન. જો ઓલી સોનાની બેડી અને લોઢાની બેડી પુણ્યપાપધિકારમાં ચાંડાલનીના પુત્ર. ચાંડાલ એટલે કોણ ખબર? સ્વાતિબેન, થોડુંક એનું ભયંકરતાનું ચિત્રણ દોરીએ આપણે. ચાંડાલ એને કહેવાય જે સ્મશાનમાં મળદાને બાળે. મળદાને બાળનારો, અથવા જેને ફાંસીની સજા થઈ હોય ને, ફાંસીના માચડે એને ચઢાવનારો એ ચાંડાલ કહેવાય.
બોલો એના ઘરેથી પાણી પીવાય? એને ઘરે કોઈથી પગ મુકાય? આપણે કલ્પના કરો ને કે ભૂલેથી શેરીમાંથી જતા હતા અને એની ઘરે આપણે જવાનું થયું, એની ઘરે પગ મૂકવાનું થયું, જવાનું થયું, એમ સમજો. હવે વિચાર કરો, ખબર પડી કે ચાંડાલ છે. શું છે કિંજલભાભી, કંઈ કહો છો તમે? કંઈક કીધું ને હમણાં? અચ્છા, મને કીધું અવાજ ન આવતો હોય કદાચ. પોઈન્ટ સમજાય છે? જો સોનાની બેડી પણ બંધનનું કારણ, ઠીક, લોઢાની બેડી એ બંધનનું કારણ, મોક્ષ અધિકાર. ચાંડાલનીના જ પુત્ર છે કોણ? પુણ્ય ને પાપ. ઠીક, હવે એને એ વાત સીધી શિફ્ટ કરો છઠ્ઠી ગાથા ઉપર. પ્રમત્ત અને અપ્રમત્ત. ચલો થોડીક વાર વિચારો. જો બહુ જોરદાર વાત કરો છો. મુનિરાજનું પ્રમત્તપણું સારું કે અપ્રમત્તપણું સારું? બોલો ભરતકુમાર, બોલો. શાસ્ત્ર લખવા રૂપે પ્રમત્તપણું સારું. વિચારશું કબ મહત પુરુષને પંથ જો. રાડો તો પાડીએ છીએ આપણે. અચ્છા, અપૂર્વ અવસર, સમગ્ર અપૂર્વ અવસરને ત્રાજુમાં મૂકો. પ્રમત્તના પક્ષે છે, અપ્રમત્તના પક્ષે છે, પ્રમત્તના સૂર છે કે અપ્રમત્તના સૂર છે? અચ્છા, ગુણસ્થાનના સૂર છે કે ગુણસ્થાનાતીત સ્વભાવના સૂર છે? શેમાં? અપૂર્વ અવસરમાં. આપણે બહુ વાલથી ગાઈએ ને, સુનિલભાઈ શાસ્ત્રી તો ગાય છે, સ્વાતિબેનના પછી આંખમાંથી આંસુ આવે છે. હવે એ સુનિલભાઈ શાસ્ત્રી બોલે છે, એ અપૂર્વ અવસર છે શું? વિચરશું કબ મહત પુરુષને પંથ જો. બરોબર? તો ગુણસ્થાનનો આરોહણનો ક્રમ જ છે ને. આ છઠ્ઠી ગાથા શું કહે છે? મોટી પહેલાં ચોકડી મૂકો. શેના ઉપર? ગુણસ્થાનો ઉપર. તો અપૂર્વ અવસર બોલવાનું કે નહીં? બોલો, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. ફરીથી પૂછું છું ઓલો પ્રશ્ન. ગુણસ્થાનોમાં પ્રમત્તવાળા હારા કે અપ્રમત્તવાળા સારા? ચોઈસ કરવાના છે. તમે એમ કહેશો કે ભાઈ પ્રમત્તવાળા સારા નહીં, એટલે તમારા મગજમાં એવું છે કે શુદ્ધોપયોગ, શ્રેણી અને શુક્લ ધ્યાન અને અરંત અવસ્થા અને સિદ્ધ અવસ્થા, એટલે ક્યાંક ને ક્યાંક અટકવાના રસ્તે જ. હું વિકાસભાઈ જેવા એક સજ્જન માણસને પૂછું, તમે આજે 26મી તારીખે બીજેપીને મત આપશો કે કોંગ્રેસને મત આપશો? હવે એ કહે છે કે અમારે મત દેવા જવું જ નથી. પોઈન્ટ સમજાણો? મને આ સવાલ એક ભાઈએ કર્યો સવારે. મારે મત એ મતના હોશિલા બધા દુનિયાદારીના. કાકા, મેં આજે મારી ઉંમર ચાલે છે કેટલું? 55, લગભગ 55, 71 અને ગણતરી કરી લીજો, 55, બરાબર? મેં 5 વખત મારી જિંદગીમાં મત નથી આપ્યો. 5 ને 2 કે 3 જ. 2 વખત. એક વખત તો ધરાર આવીને લઈને ગયા, ઉપાડીને અપહરણ કરી ગયા. નથી ભાવેશ ઓલો કરિયાના વાળો? સમજાય છે હું શું કહું છું? મારે મત જ નથી આપવું, કેમ કે હારાવટ ક્યાંય નથી. એમ સાચી વાત કરું વિકાસભાઈ, છઠ્ઠી ગાથા જો દિલથી એક વખત વાંચો ને, તમને મત દેવાની હોશો ઉડી જશે જીવનમાંથી. કોણ બીજેપી ને કોણ કોંગ્રેસવાળા, કોણ કેવા હારા છે? હકીકત તો એ જ છે ને. પણ એક નાગરિક તરીકે, હા, એ નાગરિક તરીકે છે ને, એના માટે પ્રવચનસાર 93 નંબરની ગાથા વાંચો. સિટીઝન, નાગરિક અને જાગૃત નાગરિક. એ જાગૃત નાગરિક એટલે મનુષ્ય વ્યવહારમાં ગળાડું. શું કહેવાય એને? બોલો. મનુષ્ય વ્યવહારને છતી સરસો ચાંપીને બેઠા છે. શ્રીમદજીની ભાષામાં એને કહેવાય લોકસંજ્ઞા.
કોનું માનવું બતાવો? દુનિયાદારીનું માનવું કે આ આચાર્ય મુનિ ભગવંતોનું માનવું? છઠ્ઠી ગાથા એમ કહે છે, તું લોક લાજને છોડ, લોક સંજ્ઞાને છોડ, કેમ કે શુભ અને અશુભ, પ્રમત અને અપ્રમત એ બધી અશુદ્ધ નયની. અચ્છા, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, છેવટે તો કરવાના શું છે? રાજનીતિ ને, ધર્મનીતિ તો નહીં જ ને. તને ક્યાં સમ્યક દર્શનનો ઉપદેશ આપવાના છે? તને ક્યાં એની પાસેથી સમ્યક્તનો ઉપદેશ મળવાનો છે? એટલે આમ થોડુંક આજનો જ દિવસ છે એ, એટલે હું મત પર્વ એવું ઉજવે, એવા સ્લોગન બહાર પડે. મત પર્વ, ચૂંટણી પર્વ. આને ખબર નથી, પર્યુષણ પર્વ પણ હોય છે, આપણા દશલક્ષણ પર્વ પણ હોય છે, અષ્ટાનિકા પર્વ હોય છે. હા, ભગવંતોના કલ્યાણકોના દિવસો એ આપણા માટે પર્વ છે. અરે વિકાસભાઈ, બીજી વાત જવા દો. હોંશે હોંશે ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં આવીને બેસવું અને દુનિયા માટે મરી જવું, એ સાચો પર્વ છે. રામજીભાઈ, બીજા બધા અષ્ટાનિકા અને દશલક્ષણ એ બધું જ મૂકી દો, પણ કરોડો કામ છોડીને જે અહીંયા સત્સંગ અને સ્વાધ્યાયમાં આવીને ગુરુદેવશ્રીને માણે, છઠ્ઠી અને સાતમી ગાથાના રહસ્યોને સમજે, એણે પર્વની ઉજવણી કરી. મને એટલું સમજાય છે. અને હું કોઈ ભાવુકતામાં નથી બોલતો, માત્ર આંધળી ભક્તિમાં હું નથી બોલતો. ખ્યાલમાં આવે છે? તો છઠ્ઠી કરતાં પણ સાતમીમાં હવે ચડિયાતી વાત છે. જ્યારે આવું ગુરુદેવશ્રી બોલે ને, ત્યારે હું આંખ બંધ કરીને સાંભળતો હતો, તો મારી નજર ગઈ 16મી ગાથા સુધી. સમય સ્વસમય પર સમયને સમજાવ્યા બીજી ગાથામાં. ત્રીજી ગાથામાં તો સુંદર કોણ છે એની વાત કરી. ચોથીમાં કામભોગ બંધનની વાત કરી. અશુદ્ધ નયનો જ વિષય છે, અસદભૂતનો જ વિષય છે. પ્રતિજ્ઞા કરી કે ભાઈ જો એકત્વને વિભક્ત ભગવાન આત્માને હું દેખાડીશ તો પ્રમાણ કરજે, માત્ર હા ને હા ભરતો નહીં. અને એની ઓરિજિનલ ફિલ્મ છઠ્ઠી ગાથામાં બતાવી. પ્રમત નથી, અપ્રમત નથી, એક ના એક ભાવ છે. પણ એમાં નથી નથી નથીવાળા બોલમાંથી અશુદ્ધ નયની કથનીમાં જેટલો જે વિષય છે, અસદભૂત વ્યવહાર નયનો વિષય, એને કાઢી નાખ્યા. હવે અંદર જઈને કોઈ જીવ અખંડ સ્વભાવને ન પકડતા, ઓહો આ જ્ઞાન, ઓહો આ દર્શન, ઓહો આ ચારિત્ર, જો ગુણભેદમાં ક્યાંક અટવાયેલો રહેશે, એને અભેદ આત્મા પકડમાં નહીં આવે. એટલે સાતમી ગાથામાં કહે છે કે ભાઈ સાહેબ, આત્મા આત્મા છે, એમાં નથી જ્ઞાન, નથી દર્શન, નથી સુખ. એ સાતમી ગાથામાં સદ્ભુત વ્યવહાર નયના ભેદોને કાઢી નાખ્યા. 8, 9 અને 10 મ્લેચ્છ અને અનાર્યના દાખલા વડે સ્વસ્તિ શબ્દના અર્થમાં ગંભીર ભાવ ખોલ્યા. તારું પરમ કલ્યાણ થાવ, અને એવું કલ્યાણ કરનારા કેવળી અને શુદ્ધ કેવળી. એ 9 અને 10માં. અને 11માં જઈને કહેશે કે સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે. ગુરુદેવશ્રી કર્યું તો અર્થ આજે બધો જ વ્યવહાર અભૂતાર્થ, એટલે ચારેય પ્રકારનો અભૂતાર્થ, ચારેય પ્રકારનો વ્યવહાર જે છે અભૂતાર્થ છે. 11, 12 અને 13મી ગાથા. અને એમ કરતાં કરતાં 14-15માં જૈન શાસનની અનુભૂતિની વાત. એમ કહેતા પછી આગળ 16મી ગાથામાં દર્શન જ્ઞાન ચારિત્રને સેવો, ખરેખર અભેદ આત્માને સેવો. એમ કરતાં કરતાં એક એક ગાથામાં સૂક્ષ્મતા તરફ લઈ જાય છે. અને છેવટે 38મી ગાથામાં જઈને કહેશે, બસ હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું. અહમ એકો ખલુ શુદ્ધો. કહેવાનો અર્થ એવું છે, આ જીવાજીવ અધિકારમાં 39મી ગાથાથી 68મી ગાથા સુધીનો વિષય અજીવ અધિકારના નામે પ્રસિદ્ધ છે. અને આ જીવ અધિકારના નામે પ્રસિદ્ધ છે, જેને પૂર્વ રંગ અધિકાર કીધું. પૂર્વ રંગમાં જીવનું જીવત્વ શું છે એ સમજાયું છે.
પૂર્વરંગ એટલે 1 થી 38. આમાં અજીવની વાત નથી. અજીવની વાત આવશે 39 થી 68મી ગાથા સુધી. અચ્છા, 50 થી 55 વચ્ચે આવી ને? અરે 39 થી 68મી વચ્ચે આવી કે નહીં? 50 થી 55 જેમાં 29 ભાવોનો કરોડોની વાત છે, એમાંય ગુણસ્થાનવાળો એ આ છઠ્ઠી ગાથાની એક ગાથા ત્યાં પણ આવશે. એ બધો અજીવના ખાતામાં જાય. તો આ ગાથામાં જીવની સ્થાપના કરી, બીજા અધિકારમાં અજીવનું ઉત્થાપન કર્યું, પછી આગળ જતાં ક્રમે કરીને કર્તા અને કર્મ બુદ્ધિ અનાદિકાળની એને કાઢી નાખ્યા. એમ કરતાં કરતાં પુણ્ય પાપના બુદ્ધિને પણ કાઢી નાખ્યા, આશ્રવ ભાવને કાઢી નાખ્યા, અને પછી સવાર થઈ સંવર સ્વભાવની ભેદ જ્ઞાનનો ઉદય સંવર અધિકારમાં થયો. પછી એની વૃદ્ધિ નિર્જરામાં, પછી એની પૂર્ણતા મોક્ષમાં, પરિપૂર્ણતા સર્વવિશુદ્ધ જ્ઞાનમાં. વચ્ચે એક બંધ અધિકાર આવે છે, એ આશ્રવ સાથે જ સંકળાયેલો ભાવ છે. એટલે એક એક અધિકારમાં આવતો આ વિષય ડેસ્ટિનેશન સુધી આચાર્ય પહોંચાડવા માગે છે. તો 7મી ગાથામાં સદ્ભૂત વ્યવહાર નહીંનો જે વિષય ગુણભેદ, સ્વાતિબેન, દેશ દુનિયા, ઘર પરિવાર, બહારનો સંસાર, એ બધો એક નહીંનો વિષય. બીજા તબક્કામાં શરીર, એ એક નહીંનો વિષય. ત્રીજામાં રાગાદી ભાવો, એ એક નહીંનો વિષય. અંદરમાં ગુણભેદો, એ એક નહીંનો વિષય. અને આ ચારેથી પાર અભેદ ભગવાન આત્મા, એ એક બીજો જ નહીંનો વિષય. આ 4 બોલમાં 4 વ્યવહારના તબક્કા આવ્યા. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય, દેશ દુનિયા ઘર પરિવાર. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય, આપણે કહીએ છીએ કે શરીર મારું છે. ભરીલ સાહેબ એના માટે બહુ સરસ દાખલો આપતા. કોઈની ઘરે આપણે જઈએ તો એ એમ તો પૂછશે કે બાળકો નથી આવ્યા, ભાભી નથી આવ્યા, એમ પૂછશે. એવું નહીં પૂછે કે શરીર સાથે ન આવ્યો. બોલો, શરીર સાથે ઉપચાર થાય છે મધુબેન? શરીર સાથે ઉપચાર, ઔપચારિકતા, ફોર્મેલિટી આપણે કરીએ છીએ. અચ્છા, નાહવા ધોવાની બાબતમાં આપણે કોઈ દી ફોર્મેલિટી કરીએ છીએ? એમ શરીરને કહીએ, હે શરીર મહારાજ, તને અમે મહામોંઘેરા કપડાં પહેરાવીએ છીએ, તમે હવે સાતામાં રહો. શરીરને કહીએ છીએ કોઈ દિવસ? નથી કહેતા ને. માટે એ અનુપચરિત વ્યવહાર નહીંનો વિષય છે. મને તો યાદ છે 12મા ધોરણમાં અમે લોકો જ્યારે આલાપ પદ્ધતિ ભણતા, તો આ જ્યારે ઉપચરિત અનુપચરિત એના પછી 2 ઉપચરિત સદબોધ, અનુપચરિત સદબોધ, ઉપચરિત અસદબોધ, અનુપચરિત અસદબોધ, એમ સદબોધ અસદબોધના ઉપચરિત અનુપચરિતના ભેદો બધા 4 જ્યારે ભણતા, કેમ એ કરીને મગજમાં નહોતું બેસતું. આ બેસે જ ને, બધું અંદર બધું ભેગું થઈ જાય. પણ પછી એના જે સ્ટેપ્સ છે ને એ સમજવાના. પહેલાં બહારના સંયોગો, અને આપણે એને માનીએ જ છીએ, રાજકોટ મારું. અચ્છા, હું એક ભક્તિ બોલું છું, કઈ નહીં, એમાં કયા નહીંનો વિષય છે બતાવો. સોનગઢ આપણું રે કહેવાય. હું જ્યોત્સનાબેનને બહુ મજાક કરતો પહેલાં, મને બતાવવા કયા નહીંનો વિષયમાં જાય છે. તમે બોલો છો ને કે સોનગઢ આપણું રે કહેવાય, એને કોઈ દી ના ભૂલાય. તો આત્માને ભૂલી જવાય એમ? કેમ કે સોનગઢને યાદ રાખવાની વાત કરો છો. હવે એના ઉપર નહીં લાગુ કરો. એ અસદભૂત વ્યવહાર નહીં, એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. એનાથી અંદર આવ્યા કે શરીર મારું, જિસકે શ્રૃંગારો મેં મેરા યહ મહેંગા, જે ખાવું પીવું ભક્ષ અભક્ષ બધો અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંના વિષયમાં જિંદગી આપણી પૂરી થાય છે. પૈસા મારા, ઘર મારો, એ તો બહારનો સંયોગ. પણ શરીર મારો. ઘણા લોકો એમ કહેતા હોય, મધુબેન તમારા જેવા, પૈસા ન હોય તો હાલે, ખાવાનું ન મળે તો હાલે, પણ શરીર સ્વસ્થ હોવો જોઈએ તો અમે ગુરુદેવ શ્રીનો સાંભળી શકીએ. એ અનુપચરિત વિષયમાં પડેલા જીવો છે. હજી આગળ વધો, રાગાદી ભાવ મારા,
ભક્તિના ભાવ મારા, જાત્રાના ભાવ મારા. જેમાં બોલા કાલે પૂરણસિંહજીની વાત કરી ને ગુરુદેવશ્રીએ, તમારે જાત્રાના ભાવ છોડવા પડે, તો આ બધું સમજાય. તો ઘણા જાત્રાના હોશીલા, ભક્તિના હોશીલા, પૂજાના હોશીલા. આપણે 10 લક્ષણમાં ઓલું થાય, પ્રતિક્રમણ થાય. તો ઘણા લોકોનો એવો નિયમ, એ 365 દિવસ કોઈ દી સ્વાધ્યાયમાં ન હોય, પણ એ પ્રતિક્રમણના 10 દિવસ તો હાજરી હોય જ. એવા 4-5 નામ છે મારા મોઢામાં છે, પણ નથી કહેવું મારે, નસ દબાશે પછી. તો 10 દિવસ પ્રતિક્રમણના પાઠ તો કરવા છે. અને આ 365 દિવસ, અચ્છા 10 દિવસ પ્રતિક્રમણ, બાકીના દિવસોમાં અતિક્રમણ. પ્રતિક્રમણ પાઠ કરવાની જરૂરત જ એને પડે છે. કોને? અતિક્રમણ જે કરે. અને આ 365 દિવસ આ તત્વજ્ઞાનની ઉપાસના અને આ આરાધના જે કરે ને, સેવન કરે, એને માટે પ્રતિક્રમણની જરૂરત જ નથી હોતી. પણ એક પાઠ પદ્ધતિ સાથે આપણે બંધાયેલા છીએ. જાત્રાના ભાવ, પ્રતિક્રમણના ભાવ, સ્વાધ્યાયના ભાવ. ઘણા લોકો તો એમાંય બહુ માલે. અમે તો દિવસમાં 8 વખત સ્વાધ્યાય કરીએ. સવારે 2 કલાક, બપોરે 4 કલાક, સાંજે 4 કલાક. કેમ કે હવે નવરા ધૂપ છો, હવે નહીં કરો તો ક્યારે કરો? હું આમ ક્રોસ કરું તમને. જ્યારે જુવાન હતા, છોકરા, ધંધો અને ઘર અને પરિવાર, એમાંથી તો માથું એવું ઊંચું નહોતું આવતું કે દર્શન માટે નહોતા આવતા. અને હવે તો ખાટલા વયસ થયા, હું વસંતભાઈને કહું છું, હવે ખાટલા વયસ થયા તો હવે તમે 8 કલાક 10 કલાક આ નહીં કરો તો બીજું શું કરો? પણ કહે છે અહીંયા, એ જે શુભાશુભ ભાવરૂપ જે પ્રવૃત્તિ છે, યાદ રાખો, એ ઉપચરિત સદ્ભુત વ્યવહારનો વિષય છે. ઉપચરિત સદ્ભુત વ્યવહારના વિષયમાં જાય. સદ્ભુત એટલે છે એ અશુદ્ધિ બધી છે. તો છઠ્ઠી ગાથામાં એ જે ઉપચરિત સદ્ભુતનો વિષય, એને અશુદ્ધ નહીંના વિષયમાં કીધું. ગુરુદેવસિંહ ઘણીવાર અશુદ્ધ નહીં કહો, ઉપચરિત સદ્ભુત કહો, કે ભેદરૂપ કહો, કે વ્યવહાર નહીંનો કહો, કે પર્યાયાર્થિક નહીંનો વિષય કહો, બધું એક જ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક, પરમ શુદ્ધ દ્રવ્યાર્થિક, દૃષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા બસી છે. એની સામે તો બધા. શલાબેન, થોડીક બહુ સૂક્ષ્મ વાત છે, સમજો. 3-4 દિવસ પહેલાંના પ્રવચનમાં, આજે તો 17મું પ્રવચન થયું છે, 4-5મા પ્રવચનમાં વાત આવી હતી. છદ્મસ્થનું જ્ઞાન, છદ્મસ્થનું જ્ઞાન, અજ્ઞાની છદ્મસ્થનું જ્ઞાન, એ અજ્ઞાન. અને જ્ઞાની છદ્મસ્થનું જ્ઞાન એ જ્ઞાન, કેમ કે સમ્યક જ્ઞાન છે એટલે. હવે છદ્મસ્થ જ્ઞાનીનું જ્ઞાન એ જ્ઞાન, અને દ્વાદશાંગ પાટી ગણધરો હોય શુદ્ધ કેવળી, એમનું જ્ઞાન એ જ્ઞાન. એની સામે આ અજ્ઞાન. એનાથી આગળ વધો, કેવળ જ્ઞાન એ જ્ઞાન, અને કેવળ જ્ઞાનથી નીચેના બધું અજ્ઞાન. હજી એક સ્ટેપ આગળ વધો, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તે જ્ઞાન, એની સામે કેવળ જ્ઞાન પણ. બોલો, આ સ્ટેપ્સ પર્યાય રૂપ છે ને. એટલે તો દ્રવ્ય સ્વભાવભૂત જે જ્ઞાનને પકડો તો એની નીચે તમને અજ્ઞાનની એટલે અપૂર્ણ જ્ઞાનની, અધુરાશવાળા જ્ઞાનની કે મિથ્યા જ્ઞાનની આખી લાંબી હારમાળ દેખાશે. એ નયોમાં પણ એમ જ છે. જો હું તમને 8-10 નયોના નામ બતાવું. નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, 2 તો છે. હવે વ્યવહાર નહીંમાં 4 ભેદો આપણે કર્યા, ઉપચરિત અને અનુપચરિતના 2, સદ્ભુત અને અસદ્ભુતના 2. ઉપચરિત સદ્ભુત, અનુપચરિત સદ્ભુત, ઉપચરિત અસદ્ભુત, અનુપચરિત અસદ્ભુત, એ બધું વ્યવહારમાં. હવે નિશ્ચયમાં ઉતરો. નિશ્ચયમાં એક છે અશુદ્ધ નિશ્ચય, અશુદ્ધ નિશ્ચય નહીં. બીજું છે એક દેશ શુદ્ધ નિશ્ચય. કયો? એક દેશ શુદ્ધ નિશ્ચય. ત્રીજું છે પૂર્ણ શુદ્ધ નિશ્ચય. અને ચોથું છે સાક્ષાત શુદ્ધ નિશ્ચય, જેને પૂર્ણ શુદ્ધ નિશ્ચય પણ કહેવામાં આવે છે.
તો અભેદ વસ્તુ એ સાક્ષાત શુદ્ધ નિશ્ચયમાં આવે, કેવળ જ્ઞાન અનંત ચતુષ્ટય વગેરે પૂર્ણ શુદ્ધ નિશ્ચયમાં આવે. હવે ઓલા સાક્ષાત જે નિશ્ચય છે એની અમે પૂર્ણ શુદ્ધવાળો છે એ પર્યાયવાળો વિષય છે, એટલે એ અભૂતાર્થમાં જાય. આ ઉપર ઉપરના નયો નિશ્ચય, નીચે નીચેના એના બધા ભેદો વ્યવહારમાં જાય. ખ્યાલમાં આવે છે? તો જે અશુદ્ધ નિશ્ચયને એનો વિષય છે એ પર્યાયાર્થિકનો વિષય છે. બધું જ અભૂતાર્થ. જો યાદ રાખજો, વ્યવહાર બધો અભૂતાર્થ છે. એમાં જે કીધું ને વ્યવહાર બધો અભૂતાર્થ છે, તો ભૂતાર્થ ભાવ આગળ વિકાસભાઈ જ્ઞાયક ભાવ આગળ, છઠ્ઠી ગાથા, જ્ઞાયક ભાવ આગળ જેટલા જે ભેદભંગો બધા કહેવામાં આવે, સમજવામાં આવે, સમજાવવામાં આવે, બધું અભૂતાર્થમાં જાય છે. બધું અભૂતાર્થમાં જાય, બધું વ્યવહારમાં જાય. તો વ્યવહાર હેય છે એટલે એને હેયની કોટીમાં રાખો. પરમાર્થભૂત ઉપાદે 320ની ગાથા આજે ગુરુદેવશ્રીએ ટીકા વાંચીને સમજાવ્યા કે અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય સ્વભાવ ભાવ જે છે એ મારો ધ્યેય છે. માર્ગમાં જ્ઞેય અનંત છે, ધ્યેય એક જ છે. ખ્યાલમાં આવ્યું? બોલો કેટલો માલ નીકળે છે આમાંથી? થોડાક શબ્દો સાંભળો. હું જે આ જે ગંભીરતા ખોલું છું ને, શું કામ ખોલું છું એ ખ્યાલ આવે તમને બધાને. કેટલા બોલું છું ગણજો માત્ર. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય, જ્ઞાન અને જ્ઞેય, મુખ્ય અને ગૌણ, જ્ઞેય અને ધ્યેય, ભૂતાર્થ ભાવની મુખ્યતા, અભૂતાર્થ ભાવની ગૌણતા, જ્ઞ ભાવ અને અજ્ઞ ભાવ, જ્ઞાયક ભાવ, અજ્ઞાયક ભાવ, જડ ભાવ, જીવ ભાવ, દ્રવ્ય ભાવ, દ્રવ્ય દૃષ્ટિ, દ્રવ્ય સ્વસ્વભાવ અને પરભાવ, પર્યાય ભાવ અને પર્યાય દૃષ્ટિ, ત્રિકાલ સ્વભાવ અને ક્ષણિક ભાવ, ત્રિકાલ સ્વભાવ અને ક્ષણિક ભાવ, ભૂતાર્થ અભૂતાર્થ, સત્યાર્થ અસત્યાર્થ, એક અનેક, પરમાર્થ અપરમાર્થ, અને જ્ઞાયક તો જ્ઞાયક જ છે. પછી જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. અને એક બહુ માર્મિક પ્રકરણ, જ્ઞેયોથી ષટકારકીય ભિન્નતા. કોને? જ્ઞાયકને. કાલે આવ્યું હતું ને કે દાહ્ય લાકડાઓ છે માટે દાહક અગ્નિ એને બાળે છે એવું નથી, અને એના આકાર રૂપે પરિણમે છે. એ દાહ્યભૂત લાકડું એટલું એવું છે માટે એ અગ્નિનો આકાર એવું થયેલું છે એવું નથી. સમજો કે ઝાડવો છે, ઝાડવાને આગ લાગી તો અગ્નિનો આકાર પ્રકાર કેટલો દેખાય? ઝાડવાના આકાર રૂપે દેખાય ને. તો ઝાડવાને લીધે છે, આમાં ના પાડે છે. જ્ઞેયને લીધે નથી. બેન શૈલાબેન, આજે એક વાક્ય છે ને, જ્ઞાનને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. બહુ માર્મિક વાત છે. સ્વાતિબેન, ડૉક્ટરને લીધે મરીજ સ્વસ્થ થાય છે એમે નથી, અને મરીજનું બગડે છે એમે નથી. કેમ કે મરીજનું સુધાર અને બગાડ એ એના પોતાના ઉપાદાનથી, ડૉક્ટરને લીધે નહીં. સમજાય છે? એમ દાહક અગ્નિ, દાહ્ય લાકડું બહારનો બાળવા લાયક, બાળનારો કોણ? અગ્નિ, દાહક, બાળવા લાયક બહારનું લાકડું વગેરે. પણ એ જે દાહક દાહ્યને બાળે છે, એ બાળે છે દાહ્ય છે માટે બાળે છે એમ નથી. અચ્છા, દાહ્ય છે માટે જે દાહક એને બાળે છે એમ તો નથી જ, પણ એ દાહ્યાકાર જે પરિણમન અગ્નિનું થયેલું છે
એ બહારના દાયને લીધે થયું છે એમ નથી. ખોપડી ખાલી થઈ જાય એવું છે. જ્ઞાયક છે, જ્ઞેય છે માટે જ્ઞાયક છે એમ નથી, અને જ્ઞેયને લીધે એ જ્ઞાયક છે એમ નથી સિદ્ધાંતમાં. તો પછી છે શું? જ્ઞેય જ્ઞેય છે, જ્ઞાયક જ્ઞાયક છે. હવે એમાં 6 કારકો લાગુ કરો. જ્ઞેય જ્ઞાનના કર્તા નથી, જ્ઞેય જ્ઞાયકનો કર્મ નથી. જ્ઞાયકનો કર્મ કોણ? બોલો ધામજીભાઈ, બોલો ઝડપથી બોલો. જ્ઞાયક કોને જાણે છે? કહેવાય છે શું? જ્ઞેયને. તો જેને જાણે કર્મ થયો ને, તો જ્ઞાયકનો કર્મ કોણ? જ્ઞેય થયો ને. અરે હા કે ના? ના. તો પછી જ્ઞાયકનો કર્મ કોણ? કે જ્ઞાયકનો કર્મ જ્ઞાયક. જ્ઞાયકનો કર્તા જ્ઞાયક, જ્ઞાયકનો કર્મ જ્ઞાયક, જ્ઞાયકનું કરણ જ્ઞાયક સાધન, જ્ઞાયકનો અપાદાન જ્ઞાયક. જ્ઞેય માટે નથી, જ્ઞાયક જ્ઞાયક માટે જ છે. અપાદાન મૂળ વસ્તુ એ પોતે જ જ્ઞેયમાંથી જ્ઞાન થયું છે એમ નથી. અને અધિકરણ જ્ઞેયને ભરોસે, જ્ઞાનના ભરોસે જ જ્ઞાયક ભાવે પરિણમેલ છે. તો જ્ઞાયકનો આધાર પણ જ્ઞાયક જ છે, જ્ઞેયનો એને કંઈ આધાર નથી. તો કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન જ્ઞેયના જ્ઞેયમાં, જ્ઞાયકના જ્ઞાયકમાં, એને કહેવાય ષટકારકીય ભિન્નતા. તો જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. અચ્છા, એક પ્રશ્ન, મને એક દાખલો યાદ આવતો હતો. સમજો હર્ષિલ એક્ઝામમાં બેઠો છે, એને 80 માર્ક્સનું પેપર આવડે છે, ઠીક, અને ટીચરે એને 10 માર્ક્સનું લખાયું, 90 માર્ક્સ આવ્યા, બોર્ડમાં એનો નંબર આવ્યો. તો સાચું કહો, હર્ષિલનો રિઝલ્ટ સુધર્યો કે બગડ્યો? આંધળી મમતા શું કહેશે? બોલો. કામ ભોગ બંધનની કથાવાળી આંધળી મમતા શું કહેશે? સુધર્યો કહેશે ને. સિદ્ધાંતમાં એને જ્ઞેયકૃત અશુદ્ધતા કહેવાય. અચ્છા, આ વખતે એણે 10 માર્ક્સનું બતાવ્યું અને સુધાર્યું. હવે આવતા વર્ષે 20 માર્ક્સ ઘટાડશે અને બગાડશે. એનો અર્થ એમ થયો, શિક્ષકને લીધે જ હર્ષિલનું રિઝલ્ટ સુધરે છે અને બગડે છે. ખ્યાલમાં આવ્યું? જ્ઞેયને લીધે જ્ઞાનમાં સુધાર કે બગાડ? બોલો, એમાંથી બેઉમાંથી એક ચોઈસ બતાવો. કુસુમબેન કંઈક બોલે છે, સાંભળવા દો. બોલો, કંઈક બોલો છો તમે, બોલો. સુધાર કે બગાડ? ન સુધાર ન બગાડ. સુધાર પણ બગાડ જ છે. માં પૂછે દીકરાને, દીકરો ભણતો હોય, મે આઈ હેલ્પ યુ? દીકરો કહે ડોન્ટ ડિસ્ટર્બ મી. એ તો પૂછે છે હેલ્પ મી, ડુ આઈ હેલ્પ મી? એ પૂછે છે કે હું કંઈ મદદ કરું? એ કહે છે કે નહીં, મને તું ડિસ્ટર્બ નહીં કર. એનો અર્થ શું થયું? એનો અર્થ શું થયું? બગાડવું એ તો બગાડવું છે જ, પણ મદદ કરવું એ શું છે? મુનિરાજ મૌન બેઠા હોય અને આપણે જઈને પૂછો, આજે તમારું મૌન છે? અરે મૂરખરાજ, એ બોલતા નથી એટલે સમજી જવાનું હોય કે મૌન છે. બોલીને એનું મૌન ભંગ નહીં કરવાનું. તો સમજાય છે, જ્ઞેયકૃત અશુદ્ધતા, સુધાર અને બગાડ એ બંને અશુદ્ધતા છે. બેઉ જાતની અશુદ્ધતા છે. અચ્છા, એટલે જ મેં ઓલો પ્રશ્ન પૂછ્યો હતો, પ્રમતવાળા હારા કે અપ્રમતવાળા હારા? ચલો હજી વળી પાછું પ્રશ્ન પૂછો. આત્માની સાધના પ્રમતને લીધે બગડે નહીં? બગડે કે નહીં? બગડે. અપ્રમતને લીધે સુધરે કે નહીં? કે હા, સુધરે. અહીંયા એમ કહે છે, પ્રમતવાળા ગુણસ્થાનને લીધે જ્ઞાયક ભાવનું કાંઈ બગડતું નથી, અને અપ્રમતવાળા આગળના ગુણસ્થાનોને લીધે જ્ઞાયક ભાવનું કાંઈ સુધરતું નથી. છેલ્લા એવો એનો ભાવ પડેલો છે. જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. એટલે જ્ઞેય એટલે કોણ? ઓલા 14 ગુણસ્થાનો. તો પહેલાં 6 ગુણસ્થાનોને લીધે આત્મામાં કાંઈ બગડે છે એવું નથી. અને આગળ, અચ્છા, આત્માના ઊંચામાં ઓછો ગુણસ્થાન કયો? જેમાં રહેવા લાયક ટોપ મોસ્ટનો ગુણસ્થાન કયો? પૂર્વ અવસરમાં તો રાગડાતા નહીં જ છે આપણે.
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને. પછી હા, વિચરશું વળી મહત પુરુષને પંથ જો. તો મને એકાદ ગુણસ્થાનનું નામ બતાવો. 7મો, 8મો, 9મો, 10મો, 11મો નહીં પંડિતજી, 11મો તો નહીં, 12મો. સ્વાતિબેન તો કે 12માં ક્યાં રહેવાય, એ તો 13મો. અહીંયા એમ કહે છે કોઈને પણ રાખોમાં. ગુણસ્થાનાતીત દશાની વાત છે. મને તો જો વિકાસભાઈ આ દરિયો આમાં દેખાય છે. છઠ્ઠી ગાથા આજે ગુરુદેવજી બોલ્યા 3.5 કલાક ચાલ્યા. 3.5 કલાક. હા, દસમ, 11, 12, 13 બધું ગણાવ્યા ગુરુદેવશ્રીએ. અને આ જોજો, મેં આ 14-15 પોઈન્ટ્સ કાલ રાત્રે જ મેં લખીને બતાવ્યા છે. આ બધા આમાં 7 છઠ્ઠી માત્ર ગાથાના પોઈન્ટ છે. અને આપણે એમ કહીએ ગુરુદેવ સમય સારના વખાણ કરતા હતા એટલે આપણે 15 દીમાં વાંચી નાખ્યા. હું તો એમ કહું છું 3.5 કલાકમાં જે ગુરુદેવશ્રી બોલ્યા છે ને વિકાસભાઈ, એ 350 કલાક આપણે માત્ર એક એક શબ્દને સમજીએ ને તો કંઈક ને કંઈક તો સમજવાનું એમાંથી બાકી રહે. તો આ છઠ્ઠી અને 7મી ગાથા સંધિવાળો પ્રવચન છે. પ્રયોજન તો જેચનજી ચાવડા સાહેબે જેમ કીધું, અનાદિની અશુદ્ધ દ્રષ્ટિ એને જો ટાળીએ તો પરદ્રવ્યના સંબંધો છૂટે અને સ્વસ્વભાવનો સંબંધ થાય અને એવી રીતે પછી જીવ સુખી થાય, મોક્ષ થાય. એવી રીતે મૂળ પ્રયોજનની વાત કરી છે. પણ 24 કેરેટ સોનું જેને કહે ને કે શુદ્ધ સ્વભાવ ભાવ, એની અદ્ભુત છનાવટ આ છઠ્ઠી ગાથા અને હવેની જે 7મી ગાથા બેઉમાં છે. વિચારીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो